હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 ઇંગ્લિશ યુનિટ 3 આ ઓ આઉચ એક્ટિવિટી 4, 5 અને 6નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે એક્ટિવિટી 4 આપણે જોઈશું. એક્ટિવિટી 4 નંબર એ, વર્ક ઇન પેર, જૂથમાં કામ કરો. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ, વાંચો અને ડાયલોગને સમજો. ઇન એક્ટ ધ ડાયલોગ ઇન ધ ક્લાસ, અને એક ડાયલોગ છે એ તમારે ક્લાસમાં પણ ભજવવાનો છે. ફ્રોમ અનધર ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, અને બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમારે બીજા આવા ડાયલોગ પણ બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારે બ્રેકેટનો ઉપયોગ કરવાનો છે અને એવા ડાયલોગ તમારું નામ, તમારા મિત્રનું નામ, મમ્મીનું નામ, પપ્પાનું નામ ઉપયોગ કરીને બીજા ડાયલોગ બનાવવાના રહેશે. કોઈ હોમવર્ક નથી, ખાલી સમજ માટે છે. રશ્મિ સેડ, રશ્મિએ કહ્યું, ગુડ આફ્ટરનૂન આંટી. શુભ બપોર. આમ તો ગુડ આફ્ટરનૂન એટલે ગુડ આફ્ટરનૂન, આંટી એટલે કાકી, માસી, બરાબર છે. રાધાબેન સેડ, ગુડ આફ્ટરનૂન. વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જઈ રહી છે? રશ્મિ સેડ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. હું બજારમાં જઈ રહી છું. રાધાબેન સેડ, વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી? શું તું મારા માટે થોડી ખાંડ લાવીશ? રશ્મિ સેડ, વાય નોટ? કેમ નહીં? હાઉ મચ? કેટલી? આંટી, માસી. રાધાબેન સેડ, 2 કિલોગ્રામ્સ પ્લીઝ. 2 કિલોગ્રામ મહેરબાની કરીને. રશ્મિ સેડ, શ્યોર, સી યુ, ચોક્કસ લાવીશ, આવજો. એવું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપ્યું છે સુગર, એની જગ્યા પર તમારે મિલ્કનો ઉપયોગ કરો. સ્વીટ મીઠાઈ, ટી ચા, વેજીટેબલ્સ શાકભાજી, ઘી એટલે ઘી, વીટ એટલે ઘઉં. વિદ્યાર્થી મિત્રો, આવા શબ્દોનો ઉપયોગ કરીને તમારે ડાયલોગ બનાવવાના છે. તમારા મમ્મીનું નામ, પપ્પાનું નામ અને મિત્રનું નામ તમારે એડ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે તમારું નામ હોય, કોઈ પણ નામ લઈએ કે નિયતિ સેડ, વેર આર યુ ગોઈંગ? એટલે મમ્મી કહે છે, મમ્મી સેડ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. એટલે નિયતિ એવું કહે છે, વિલ યુ બ્રિંગ સમ મિલ્ક ફોર મી? મારા માટે દૂધ લઈ આવજે. તો મમ્મી કહે છે, યસ. હાઉ મચ? કેટલું? તો નિયતિ કહે છે 2 લીટર્સ. બરાબર છે. આ સમજ માટે આ રીતે તમારે ડાયલોગ બનાવવાના રહેશે. નેક્સ્ટ આગળ જઈએ. નંબર 2, અજય સેડ, હાય વિજય, રેડી ફોર ધ એટિંગ કોમ્પિટિશન એટલે સ્પર્ધા. અજયે કહ્યું, વિજય, તું ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે? વિજય સેડ, યસ, રેડી. હા, હું તૈયાર છું. અજય સેડ, વોટ વિલ યુ એટ? તું શું ખાઈશ? વિજય સેડ, આઈ વિલ એટ લાડુસ. હું લાડુ ખાઈશ. અજય સેડ, હાઉ મેની લાડુસ કેન યુ એટ? તું કેટલા લાડુ ખાઈ શકે? અજય સેડ, 5. હું 5 લાડુ ખાઈ શકું. અજય સેડ, આઈ કાન્ટ બિલીવ. મને તો વિશ્વાસ જ નથી આવતો. આર યુ શ્યોર? કે તું ચોક્કસ હોઈ શકે, તને વિશ્વાસ છે તું 5 લાડુ ખાઈ શકે? વિજય સેડ, યસ, આઈ એમ કોન્ફિડન્ટ. હા, મને વિશ્વાસ છે. એમાં તમારે રોટી, ગુલાબજાંબુન, પીઝા, મેંગો અને બનાનાના આ વસ્તુનો ઉપયોગ કરીને લાડુની જગ્યાએ તમારે રોટી, ગુલાબજાંબુનો ઉપયોગ કરવાનો છે, બનાનાનો ઉપયોગ કરવાનો છે અને તમારે ડાયલોગ બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ બીમાં અભ્યાસ કરીએ આગળ. નંબર બી, લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ, સાંભળો અને સમજો આ સંવાદને. ફ્રોમ ન્યૂ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમારે નવા ડાયલોગ બનાવવાના છે. સમજ માટે છે. ઇન અ ગાર્મેન્ટ શોપ, કપડાની દુકાન છે. રુચિર સેડ, રુચિરે કહ્યું, મમ્મી, લુક, જો, વોટ એન એરેન્જમેન્ટ, કેવી વ્યવસ્થા છે, કેવી ગોઠવણી છે. માલાબેન સેડ, યસ, હા, ડિયર વાલા. વિચ ટી શર્ટ ડુ યુ લાઇક? તને કયું ટી શર્ટ ગમે છે?
रुचिर सेड द ब्लेक वन મને કાળું ટી શર્ટ ગમે છે. માલાબેન સેડ વાય કેમ? रुचिर सेड ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ કારણ કે કાળું જે ટી શર્ટ છે મારા જીન્સ ઉપર કમ્પ્લીટ અનુરૂપ છે, મેચ થાય છે. માલાબેન સેડ નાઇસ ચોઇસ, સરસ પસંદગી છે તારી. रुचिर सेड થેન્ક યુ. એવી રીતે તમારા મિત્રનું નામ, ફરીથી તમારી બેનપણીનું નામ, પપ્પા મમ્મીનું નામ મૂકીને જીન્સ, શર્ટ, સલવાર કમીઝ, પંજાબી ડ્રેસના એવા ડાયલોગ બનાવવાના છે. નેક્સ્ટ આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. ઇન અ પ્રોવિઝન સ્ટોર. પ્રોવિઝન સ્ટોર એટલે કરિયાણાનું જે વસ્તુ મળતું હોય એવી આપણે દુકાન જેને કહેવાય. આશા છે એક્સક્યુઝ મી, મને માફ કરો. આશાએ કહ્યું. શોપકીપર દુકાનદાર યસ લિટલ પ્રિટી ડોલ, બોલ વાલી ઢીંગલી. વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તારા માટે શું કરી શકું? આશા સેડ માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ. મારી માતા મારા ડ્રેસ માટે લાલ બટન ઈચ્છે છે અને જોઈએ છીએ. શોપકીપર સેડ હાઉ મેની બટન ડઝ યોર મધર્સ વોન્ટ્સ, તારા મમ્મીને કેટલા બટન જોઈએ છીએ? આશા સેડ સી વોન્ટ્સ 1 ડઝન, તેણીને 1 ડઝન જોઈએ છીએ. શોપકીપર સેડ હિયર યુ આર, તે અહીં રહ્યા તે. આશા સેડ થેન્ક યુ. એવી રીતે તમારે સુગર, બિસ્કિટ, ટી, વીટ, ચોકોલેટ્સ અને કંપાસ બોક્સ જેવા શબ્દોનો ઉપયોગ કરીને ડાયલોગ બનાવવાનો છે. દાખલા તરીકે તમારું નામ હોય, કોઈ પણ નામ લઈએ કે પ્રથમ સેડ એક્સક્યુઝ મી એટલે પાપા, યસ વોટ કેન આઈ ડુ ફોર યુ એટલે પપ્પા કહે છે હું શું કરી શકું, એટલે પ્રથમ કહે છે આઈ વોન્ટ અ કંપાસ બોક્સ એટલે પપ્પા કહે છે વિચ કલર, કયા કલરનું જોઈશે તારે, તો પ્રથમ કહે છે આઈ વોન્ટ રેડ કલર. એ રીતે તમે પપ્પાનું નામ, શોપકીપરનું નામ પણ અહીંયા મૂકી શકો છો. આપણે શોપકીપર જ મૂકવાનું છે, આ તો સમજ માટે મેં ડાયલોગ બોલ્યો છું. તમારું નામ અને શોપકીપરનું નામ, તમારું નામ અને શોપકીપરનું નામ અહીંયા મૂકવાનું છે. આ તો ખાલી સમજ માટે હું બોલ્યો હતો કે તમે આવી રીતના ડાયલોગ બનાવી શકો છો, તમે એને ભજવી પણ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લુક એટ ધ પિક્ચર, ચિત્ર જુઓ. ધ પિક્ચર ટેલ્સ અસ સ્ટોરી, આ ચિત્રમાં આપણને વાર્તા કહેવામાં આવી છે. પુટ ધ કરેક્ટ નંબર, એને યોગ્ય નંબરમાં ગોઠવો. અંડર ધ પ્રોપર પિક્ચર ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અને પછી એ પ્રમાણે તમારે એને બ્લેન્ક્સ પૂરવાની છે. તો પહેલું જે નંબર છે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા છે જુઓ. આ ફર્સ્ટ નંબર, કોઈ પક્ષી ઉડી રહ્યું છે, ઘવાય છે, આ છોકરી જોવે છે. બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો તે તેની મમ્મી પાસે લઈ જાય છે અને વાત કરે છે. ત્રીજા નંબરમાં છોકરી અને તેની મમ્મી એને પાટાપિંડી કરે છે, દવા કરે છે. ચોથા નંબરમાં એ છોકરી પક્ષીની પાસે બેસે છે અને ખવડાવે છે. અને પાંચમા નંબરમાં એ પક્ષીને ઉડાડી દે છે. વિદ્યાર્થી મિત્રો આ એક સમજ માટે આપેલું છે. નેક્સ્ટ આપણે આગળ જઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ધ ગર્લ સો એ વાઉન્ડેડ એટલે કે ઘવાયેલું. શું જોયું વિદ્યાર્થી મિત્રો? તો બર્ડ્સ, બર્ડ જોયું, એક પક્ષી જોયું. નંબર 2, બ્લેન્ક્સ ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. તો they gave treatment to the bird. Number 3, she took care of the bird. After some days, થોડા દિવસ પછી, she sat the bird, તે પક્ષી પાસે બેસે છે. She went home and she showed the bird to her mother. Number 6, the bird flew, FLEW, flew away in the sky. તો પહેલો નંબર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? આ નંબર 1 છે. બીજો નંબર છે she went to home and showed the bird to her mother. આ બીજો નંબર છે. ત્રીજો નંબર she took care of bird નો
ચોથો નંબર આફ્ટર સમ ડે, પાંચમો નંબર, અને જે છઠ્ઠો છે એ છઠ્ઠો નંબર છે વિદ્યાર્થી મિત્રો. આ આપણે ક્રમમાં પણ ગોઠવ્યા છે. આ તમારી સમજ માટે છે, કોઈએ લખવાનું નથી, તમારે ખાલી ચોપડીમાં લખી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણે આગળ જઈએ. આપણું જે રીડિંગ કરવાનું છે તે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો. એક્ટિવિટી 6, રીડ ધ સ્ટોરી, વાર્તા વાંચો. 2 બોયઝ ઇન એ જંગલ, બે છોકરાઓ જંગલમાં. જંગલમાં બે છોકરાઓ. અમિત વોઝ ઇન આસામ, અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ એટલે રહેતો હતો. વિથ હિઝ ફ્રેન્ડ, તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. ભૂપેન, તે તેના મિત્ર ભૂપેન સાથે આસામમાં રહેતો હતો. અમિત સેડ, અમિતે કહ્યું, આસામ ઇઝ સો બ્યુટીફુલ, આસામ કેટલું સુંદર છે. ઇઝન્ટ ઇટ, નથી સુંદર તે. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ, તેમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બુશીસ, લોંગ ક્રીપર્સ, થિક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ. તમારા જંગલોમાં તો ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી, અને કેળના પાંદડા તો કેવા સુંવાળા હોય છે. ડુ આન્ટ સ્કેટ ઓન ધેમ, શું કીડીઓ તેના પર સ્કેટ કરે? ભૂપેન સેડ, ભૂપેને કહ્યું, સ્માઇલિંગ, હસીને. સર્ટેનલી, ચોક્કસ. દે મસ્ટ હેવ એ લોટ ઓફ ફન, કે છે તેમને ઘણી મજા આવતી હશે. હેવન્ટ દે, શું નહીં આવતી હોય તે મજા તેમને? અમિત સેડ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, આ બધા વૃક્ષો આટલા બધા ઊંચા કેમ છે? ભૂપેન સેડ, ધે આર ટોલ બીકોઝ વી ગેટ એ લોટ ઓફ રેઇન, તે ઊંચા છે કારણ કે અહીંયા ખૂબ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, સોઇલ એટલે જમીન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, જમીન ખૂબ ફળદ્રુપ છે. વી હેવ થિક ફોરેસ્ટ, અને અમારે ગાઢ જંગલો છે. અમિત સેડ, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ, અમારા ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, અમારે પણ જંગલો છે. ભૂપેન સેડ, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ, ગુજરાત તો સિંહો માટે પ્રખ્યાત છે, નહીં શું તે, નહીં પ્રખ્યાત તે? આ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન ટેગ છે. હકાર વાક્યનો ક્વેશ્ચન ટેગ નકાર હોય અને નકાર વાક્યનો ક્વેશ્ચન ટેગ હકાર હોય. અમિત સેડ, યસ વી હેવ એ લાયન સેન્ચુરી, અમિત એવું કહે છે અમારે સિંહોનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ એ વાઇલ્ડ એસ સેન્ચુરી, અમારે જંગલી ગધેડાઓનું અભયારણ્ય છે. સ્લોથ બિયર સેન્ચુરી, સ્લોથ બિયર એક પ્રકારના રીંછનું નામ છે, એનું પણ અમારા અભયારણ્ય છે. એન્ડ મેની બર્ડ સેન્ચુરી એઝ વેલ, અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ, શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સેડ, ઓ યસ, ઓ હા. અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો, વન હોર્ન રાઇનો એટલે ગેંડો જેને કહેવાય. હા, અમારે એક શિંગડાવાળા રાઇનોનું, ગેંડા માટેનું જાણીતું અભયારણ્ય છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, અને તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વિરાસતની જગ્યામાં તે સ્થાન પામ્યું છે. ઇટ હેઝ એલિફન્ટ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વમ્પ ડિયર, અને અમારે ત્યાં હાથીઓ, જંગલી ભેંસ અને સ્વમ્પ હરણ પણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા, અમારી શાળામાંથી આવતા અઠવાડિયે અમે કાઝીરંગા કેમ્પમાં જવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ, અમે ત્યાં બીજા પ્રાણીઓ અને હાથીઓને જોઈશું. અમિત સેડ, વિલ ઇટ બી એ રિયલ કેમ્પ, શું તે અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ, શું કહે છે?
તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો, તમે તંબુમાં રોકાશો અને તમારી રસોઈ કરશો? ભૂપેન સેડ યસ, હા વી વિલ, હા અમે તેમ કરીશું. કેન યુ જોઈન અસ, તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત સેડ યસ, હા વાય નોટ, કેમ નહીં? ઇટ વિલ બી મેમોરેબલ, વિદ્યાર્થી મિત્રો યાદગાર, એક્સપિરિયન્સ ફોર મી, આ તો મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન સેડ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. ટ્રેકિંગ વિદ્યાર્થી મિત્રો દોરડા ઉપર ચડવાનો, ચાલવાનો જે આનંદ લેવો એને ટ્રેકિંગ કહીશું. હું ટ્રેકિંગ એટલે ટ્રેકિંગ કહીશ વિદ્યાર્થી મિત્રો. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા માણીશું. આપણે પેલું તાપણું સળગાવીએ ને વિદ્યાર્થી મિત્રો શિયાળામાં, એમ અગ્નિ સળગાવવો અને એની ચારે બાજુ બેસવું, નાચવું, ગાવું, એને બોનફાયર કહેવાય. ડુ જોઈન અસ, તમે અમારી સાથે જોડાશો? ડુ જોઈન અસ, તમે જોડાશો? અમિત, આઈ લાઈક ઇટ, હા તે મને ગમે છે. અમિત પણ એવું કહે છે કે તે મને ગમે છે. નેક્સ્ટ વીક, બીજા અઠવાડિયે, અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે, અને પ્રથમ દિવસે, ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર એટલે તપાસ કરવી, નિરીક્ષણ કરવું, ધ ફોરેસ્ટ. તેમણે પહેલા દિવસે બંને સાથે જઈને જંગલનું નિરીક્ષણ કરવા સાથે ગયા. ધે સો મેની બર્ડ્સ, તેમણે ઘણા પક્ષીઓ જોયા. ઇન્સેક્ટ, જીવજંતુ, અને એનિમલ્સ, ઘણા પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિ દરમિયાન, ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક. રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા પણ થોડી જ વારમાં તેઓ સાચા રસ્તા પર ચડી ગયા. ધોઝ મુમેન્ટ્સ, અને આ ક્ષણ, વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ, અને તેમના માટે કે છે રોમાંચક ઘડી હતી. રૂવાડા ઊંચા કરી દે તેવી પરિસ્થિતિ થઈ હતી વિદ્યાર્થી મિત્રો, એવું કહેવા માગે છે. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, મોડી સાંજે, ધ બોયઝ વેર એ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. ધે કુડ હિયર એટલે સાંભળ્યું, ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ, તેમણે તેમની આસપાસ પ્રાણીઓને અવાજ સાંભળ્યા. ક્રાઇઝ, ચિચિયારીઓ પ્રાણીઓની સાંભળી. ભૂપેન સેડ, ભૂપેને કહ્યું, વોક ફાસ્ટ, ઝડપથી ચાલો. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી, આપણે કેમ્પમાં ઝડપથી પહોંચવું પડશે. વિદ્યાર્થી મિત્રો, તો તમને ડાયલોગમાં ખ્યાલ આવ્યો હશે. આ યુનિટમાં એક્ટિવિટી 6 ટુ બોયઝ ઇન જંગલમાં ખ્યાલ આવ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર.